સુરતના અડાજણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જન સમર્થન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરાયું હતું. સુરતના અડાજણ વિસ્તારમાં સ્નેહ સંકુલની વાડી આનંદ મહેલ રોડ ખાતે સુરત મહાનગર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા જન સમર્થન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ સમાજના ઉમેદવારોના સમર્થન અને પ્રચારને મજબૂત બનાવવાનો સંકલ્પ લેવાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ અને પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સમાજ અને પાર્ટીના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. યુવા મોરચા અને એસસી મોરચાની જવાબદારી સંભાળતા ડોક્ટર સ્મિત નીતિન રાણાએ કહ્યું કે ભાજપ દ્વારા પરિમલ ચાસિયા, રાજુ પ્રિયદર્શી અને ભારતીબેન રાઠોડને ઉમેદવારી આપવામાં આવી છે. તેમના વિજય માટે સમાજ એકજૂટ થઈ કાર્ય કરે છે. તેને વધુમાં કહ્યું કે મારા માટે શું કરતા દેશ માટે શું એ વિચાર સાથે કાર્ય કરવું જોઈએ. જે સામે જે પ્રતિસ્પર્ધી છે એને આપણે સહેજ પણ ઓછો આપતા નથી મિત્રો. પ્રતિસ્પર્ધીની શક્તિને જો તમે ઓછો આપો તો તમે તમારી પડતી થઈ શકે છે. એટલા માટે સુરત મહાનગરપાલિકાના બધા જ ઉમેદવારો અને આપણા જે અનુસૂચિત જાતિના ત્રણ ઉમેદવાર, માનો કે સુરત મહાનગરપાલિકાના બધા જ કમળને આજે આપણે જીતાડવાનો સંકલ્પ કરવો છે ને એટલા માટે આ મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે હું આવ્યો છું. દલિત સમાજ એ દૂધે ધોઈને પૈસા આપતો સમાજ છે મિત્રો. દલિત સમાજ એ કોઈનું લે છે તો માનો કે 1 રૂપિયો લે છે તો એને પરત ₹1.25 આપે, એ અમારો સમાજ છે. સુરત મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ સમાજના જે ઉમેદવારો છે, અમારા પરિમલભાઈ ચાસિયા, રાજુભાઈ પ્રિયદર્શી અને મોહિનીબેન રાઠોડ, એમના વિજય અર્થે સમાજમાં એકજૂટતાથી કેવી રીતે કાર્ય કરાય, પાર્ટીને વધુ મજબૂત કેવી રીતે કરાય, અને સમાજના સારા લોકોનું પ્રતિનિધિત્વ કેવી રીતે મળે, એ અર્થે આજના કાર્યક્રમ યોજાયો હતો. અને આજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ આદરણીય ડોક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબ વિશેષ કરીને ઉપસ્થિત રહ્યા હતા, અને સાથે સમાજના અને પાર્ટીના ઘણા સિનિયર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.